ઉત્તર ગુજરાતની મહત્વની બેઠક એટલે પાટણ। ત્યારે આવો જાણીએ પાટણ પર લડતા ઉમેદવારોને અને એ પણ જાણીએ કે પાટણ બેઠક પર શું છે રાજકીય ગણિત। ઉત્તર ગુજરાતની પાટણ બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ કરી દીધી છે। પાટણ બેઠક પર સત્તાના સોગઠા ગોઠવાઈ ગયા છે। ત્યારે પાટણ બેઠક પર ભાજપ તરફથી ભરતસિંહ ડાભીને ચૂંટણીમાં ઉતારાયા છે, તો કોંગ્રેસે જગદીશ ઠાકોર પર દાવ લગાવ્યો છે। જો પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની વાત કરીએ તો તેઓ પાટણના પાલવી સમાજ પર પ્રભુત્વ ધરાવે છે, તો કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરનું ઠાકોર સમાજમાં ખૂબ જ મોટું નામ છે। ભાજપના ઉમેદવાર ભરતસિંહ હાલ ખેરા બેઠકથી ધારાસભ્ય છે, તો જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાય છે। ભરતસિંહ ડાભી અન્ય સમાજમાં પણ સારી પકડ ધરાવે છે। બીજી બાજુ જગદીશ ઠાકોર પાટણ બેઠક પરથી એક વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। બંને પક્ષોએ રાજકીય સમીકરણોને લઈ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે। ત્યારે આવો જોઈએ શું કહે છે બંને ઉમેદવારો પોતાની દાવેદારી અને જીત અંગે। ભારતીય જનતા પાર્ટીએ મને ખેરાલુ વિધાનસભામાં 3 વખત ટિકિટ આપી। 3 વખત લીડમાં મારી લીડ ઉત્તરોત્તર વધી છે અને એ જોઈને ખેરાલુમાંની પણ એક તરફી વાતાવરણ, એક તરફી કાર્યકરોનો સેન્સ જોઈ અને મને ખેરાલુમાંની 1 લાખ મતની લીડ મળવાની પાર્ટીના વિશ્વાસ બેઠો એટલે મને પાટણની ટિકિટ આપી। આગળના લોકસભામાં હું જીતી અને વિકાસના જે કોઈ કામો બાકી હશે એને હું આગળ ધપાવીશ। અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અનેકવિધ વિકાસના કાર્યો કર્યા છે અને એ વિકાસના કાર્યોને હું આગળ ધપાવીશ। જો પાટણના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો કુલ મતદારોની સંખ્યા 16.28 લાખ છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 8.46 લાખ અને મહિલા મતદારોની સંખ્યા 7.82 લાખ છે। જાતિગત ગણિતની વાત કરીએ તો ઠાકોર સમુદાયના મતદારોની સંખ્યા 25.6% છે, મુસ્લિમ મતદારો 11% છે, દલિત મતદારો 10% અને ક્ષત્રિય મતદારો 8.2% છે। ઉપરાંત ઓબીસી મતદારો 7.7%, પાટીદાર મતદારો 7.3% અને બ્રાહ્મણ 2.1% સાથે મળી અન્ય 14.4% મતદારો છે। તો આમ પાટણ બેઠક પર ઠાકોર મત નિર્ણાયક સાબિત થનાર છે। આવનારા સમયમાં પાટણ બેઠક કોના ફાળે જાય છે તે તો સમય જ કહેશે। જો કે પાટણ કબજે કરવા તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।